અંધારું છે. અમે અંધારું છે અમદાવાદમાં. ગોકુળ આઠમે એકે નથી નીકળતો નાચવા, અને 31મી રાતે ડબલ કોથળી પીને નીકળે. 31st ને આજે કે આને અંધારું કહેવાય સાહેબ. પછી ભૂકંપ જ આવે ને. સાધુ તો એ છે કે ભગવાને મને તમને બનાયા તો સાહેબ એને भी थोड़ो टाइम आलवो पड़े. जब तक है तेरी जिंदगी तुझे फुर्सत मिले न काम से, कोई ऐसा समय निकालो प्रीत लगे श्री राम से. बोलिए रामचंद्र भगवान की जय. हरे हरे राम 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 सीता राम राम राम. 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 સ્પીકરમાં વિસલ આવશે એટલે આઉટપુટમાં થોડો બોલે કૃષ્ણ કનૈયા. અઢિયાને પૂછ, એક વસ્તુ યાદ રાખજો, ખાવા મળતું હોય તો જાપાન લઈ જાવ તો આવા તૈયાર. બસ આ થોડા મનમાં વિચારે કે અમને તારા બાપ અઢિયાઈ બિસ્તરો બાંધ્યો ને એની જોડે એક દાડો, બે દાડા, એક મહિનો, 2 મહિના આશ્રમમાં મોજ આવી ગઈ. અઢિયાને મજા, કારણ કે વાતાવરણ બદલાઈ ગયું. આશ્રમમાં રહેવાનું, 2 રોટલા વધારે ખવાય, પણ એમાં આવ્યો શ્રાવણ મહિનો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. જંજક જજાગ કિન કિન મજરી ઉપાટ કિન ધીન કિન ધીન નગાર ચમક ધમ ધમાકે. જંજક જજાગ કિન કિન મજરી ઉપાટ કિન ધીન કિન ધીન નગાર ચમક ધમ ધમાકે. ચમક ચમક ચમ ચમાક ઝાલર ધમ ધમ ધમાકે. ઘર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે. ગડી ગડ લડકી લડકી ફરગટ ઘડી અચકી અચકી નિરખત સુર ઉચકી મચકી બચકી ઉચકી લાગે. બમ ડમ ડમ રોગાદ નાદ વેદ સંસજાદ. બમ ડમ ડમ રોગાદ નાદ વેદ સંસજાદ. શંકર મહારાજ યાદ તાંડવ નાચે. મહારાજ યાદ તાંડવ નાચે. મહાદેવને પૂજો. એકાદ ચંડને કહે છે કે આની પાસે આંટો મારી આય એ દાડે રાતની ઊંઘ હરામ થઈ જાય. એટલે જોરથી જ બોલજો. બોલ્યો ઉમાપતિ મહાદેવ કી ભોલે કી જય. જય શિવજી કી જય. પાર્વતી પતિ શંકર કી જય. ભોલે કી જય. જય શિવજી કી જય. कैलाशपति मेरे भोले की जय. શ્રાવણ મહિનો આવ્યો ને ગુરુજીએ અઢિયાને બોલાવ્યો, બેટા ઇધર આવો. તું આ વર્ષે નવો આપણે બધા સાધુડા અપવાસ કરે છે. અઢિયો કે ફરીથી બોલો તો મહારાજ. તમે શું કીધું? મહારાજ કે બેટા આપણા શ્રાવણ મહિનામાં આશ્રમની અંદર આપણા રસોડું બંધ હોય છે. અઢિયાએ બિસ્તરો જ ખેંચ્યો કે બાપજી હું નીકળું બપોરની એસટીમાં. આપણે તમને કીધેલું આપણે કોઈ વાર જ નહીં, જમણ વાર જ. ગુરુજી કે આ જતા રહેવાના બાના શું હોતે જગ્યા, બીજો કોઈ ઉપાય નથી? કારણ કે ગુરુજીની ફડક બેઠી, આ જતો રહે તો પેલી બોરીઓ બંધ થઈ જાય. 12 મહિના પાછા તપેલીઓ લઈને માગવા નીકળવાનું. બેટા આ ધમકીઓ શું હાલે? જતો રહું જતો રહું. અરે બીજો વિકલ્પ હોય, કોઈ સમાધાન કરતા બેઠ બેટા. આ તો તને જાણ કરી કે રસોડું બંધ હોય, બેટા જતા નથી રહેવું, તારા માટે કઈક વ્યવસ્થા કરીએ. એક કામ કરો અઢિયા बेटा वो आश्रम के पीछे जो नदी है ना, नदी के बाजू में जो खेत है, एक खेतर में तारे एक दो रोकाऊ बापजी पण एक जण सीधू मारू तैयार राखजो काल गुरुजी के वो तो हो जाएगा। बीजे दाड़ हवाना पोर में अडियो रखवायो थयो, खबर है कि बाबा तो भूखे मरशे पण मारू कई करो। गुरुजी क्या हुआ मेरा? बोले आ रहे जो तारू काचू एक जण नु रांधवानुं आ पड्યું थाळीमां, बेटा जाओ અને ચૂલો એવો બનાવજે આખો શ્રાવણ મહિનો ચાલે। નદીની પેલી બાજુ ખેતર છે ને ત્યાં, એટલે અહીંયા કોઈને તકલીફ ના પડે અને તારું પોતાનું ત્યાં હચવાઈ જાય। અઢિયો થાળી લઈને નીકળ્યો, ગુરુજીએ પાછો બોલાવ્યો, બેટા इधर आओ। અઢિયા એક કામ કરજે બેટા, આશ્રમનો નિયમ છે, ભલે તું રાંધે, ભલે તારા તને જે ગમતું હોય બનાવ્યું હોય, પણ બેટા જે રાંધ્યું હોય ને 1 મિનિટ માટે મૂકી દેવાનું અને આશ્રમનો નિયમ છે કે મેરે ઠાકોર કો જરા ભોગ ધરા દેના।
મારા ભગવાન ने धराए वगैरह ना खातो। अडियो के इतना ही बाबा वो तो हो जाएगा गुरुजी। અને અઢિયાને ભૂખ લાગી હતી ને આજ તો જાતે જ રાંધવાનું હતું એટલે જે મજાનું ગમતું એ જ રાંધે ને। અઢિયો ગયો, ચૂલો બનાવ્યો અને મજાનો થાળ તૈયાર થયો અને याद आई गुरुजी की बात कि हमारा ठाकुर ने नाम सच्चे प्रेम की सारे जहां को असर होगी, अगर न हुई तो समझना कहीं तेरी कसर होगी। आज अडियाए कसर नहीं छोड़ी, थाल मूक्यो पण कहेवाय अंतरना नाथथी पुकार कर्यो के मारा गुरुना ठाकोर पधारजो, मारा बाप जमवा। आंख बंद करीने एवो नाद छेड्यो कि हकीकतमां ठाकोरजीए मूडमां हता। अडियो आंखो खोलीने जोवे ત્યાં સુધી અડધો થાળ તો કહેવાય મારા બાપ। અડિયાનું મગજ ગયું પણ બોલે શું હવે? થાળ પતી ગયો, ભગવાન તો હાથ ધોઈને જય શ્રી કૃષ્ણ। અઢિયાનું મગજ ગયું, એક જણનું રાંધેલું ના ગુરુનો ઠાકોર કઈ વિવેક વગરનો માણસ યાર કોકનું તો બચાવવું જોઈએ। મનમાં વિચારો કરે પણ આ તો ગુરુજીને ના છોડું। જઈને કહે છે ગુરુજી તમારો ઠાકોર જબરો કયા દેશમાં રહે છે? ભૂખ્યો ને તરસ્યો આવે છે? એક જણનું રાંધેલું નથી યાદ કર્યું પહેલા તો અહીં થાળી ઉલાળી ગયો। ગુરુજીને લાગ્યું કોઈ ધમાલિયા મલિયા લાગે છે ને આની થાળી કોઈ ઉલાળી ગયું। बेटा क्या हुआ? बोले तुम्हारा ठाकुर आके थाली पूरी साफ कर गया। ऐसा हुआ बेटा? एक काम करना, कल से 2 आदमी का ले जा। बीजे दाड़ अडियाए 2 जणનું ભોજન લીધું। गुरुजी આજે પણ યાદ કર્યું बेटा ठाकुर ने ना बोलता। बोले नहीं गुरुजी ठाकुर को 2 आदमी का है तो वांधा क्या है? રાધ્યું 2 જણનું અને પછી મૂકી થાળી કીધું કે કાલે આવ્યો તો ને મારા બાપ એમ આવજે, ભાવે ધર્યું છે ભોજન। આંખ બંધ કરીને એવી અંતરનાથની પ્રાર્થના જાય। હવે બન્યું તો એવું આગલા દાડે રામજી આયેલા જમવા અને જેવા રામજી મોજડી પહેરતા હતા સીતાજીએ હાથ ઝાલ્યો કે હે પ્રભુ આ કાલના 12 જમો છો તો પુરોહિતની દાલ બાટી તો નથી ઉપડી। અને એવી રીતે કેવી ભાવથી કોઈ જમાડે છે કે તમે એકલા એકલા જાઓ છો? લીગલી તો આપણે 2 હસબન્ડ વાઈફ કહેવાય ને। ભગવાન કહે છે દેવી તમને જમવા જોડે લઈ જાઉં પણ પેલો જમાડનારો બોલે છે એલફેલ। માતાજી કહે તો આપણે ખાવા જ જવું છે ને આપણે કાન ક્યાં છે? તો રામજી કે બોલ્યા વગર ખાવો તો હેડો। અડિયો હજી તો પોકાર કરતો હોય ને રામ ને સીતા 2 આઈને ગોઠવાઈ ગયા। ઓર ખીજાયો છે અડિયો। બીજે દાડે પાછો આવ્યો અકળાઈને ગુરુજી વગર કારણનો શ્રાવણ મહિનો મને ચાલુ કરાયો। તમારો ઠાકોર મેરિડ છે એ તો કહો। આ તો એ આવ્યો ને એમના ઘરવાળા અને 2 જણા પેલા માતાજી તો પાછા આખી થાળી એવી ઉલાળી ગયા। ખબર નહીં કોણ હતા, સી ખબર। गुरुजी ने कहा बेटा क्या हुआ? गुरुजी बोले क्या हो रहा है? बोले मुझे भी नहीं मालूम। 2 જણનું રાંધેલું ગુરુજી મને એમ કે તમારો ઠાકોર આવશે ને એક થાળી મારી। આજ બીજો દાડો ભૂખ મરો તો મારો ચાલુ થયું। આપણું મગજ ગયું છે ગુરુજી। गुरुजी के यार गई हुई मगज हूँ मानू छू, पर बेटा ऐसा नहीं करने का, चले जाने की धमकी मत दे। एक काम कर 2 જણનું નહીં 3 જણનું નહીં કાલથી 4 જણનું તને હાલો। અઢિયાએ ત્રીજે દાડે 4 જણનું ભોજનનું કાચું સીધું લીધું, નદી કૂદીને ગયો, રાંધ્યું 4 થાળી। અઢિયાને આજે વિશ્વાસ કે ગુરુના ઠાકોરને બોલાવું। હવે તો ઠાકોરને એમના ઘરવાળા આવે તોય હું ખાઉં તો 1 થાળી વધે। પુકાર કર્યો આંખ બંધ કરીને, પ્રભુ કંચન મળ્યા। હનુમાનજી તો રામની આગળ કહે પ્રભુ લંકા બાળી ત્યારે હું જોડે નતો અને એ બાળ્યા પછી રાવણ મર્યો પછી આપણે કોઈ દાડો પાર્ટી બાટી કરી જ નથી। અને માતાજીને તમે 2 જણા 2 દાડાથી બહાર ખાવશો તો અમે કઈ ગુનો કર્યો છે? આ લક્ષ્મણને કહો અમને જોડે ના લઈ જવાય। રામજી કહે હનુમાન તમારો ગુસ્સો બહુ ખરાબ છે અને ખવડાવનારો બોલે છે બહુ જે એલફેલ। હનુમાન દાદો કે આપણે ખાવા જવું છે ને તો અઢિયાએ આંખ ખોલીને જોયું તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો। हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। बोलिए पवन पुत्र हनुमान जी महाराज की जय। कृष्ण कन्हैया। અઢિયાની આંખો પોળી થઈ ગઈ કારણ કે અઢિયાનું મગજ ગયું। 4 થાળી પર બુકિંગ થઈ ગયેલું। आज गुरुजी ना छोड़ो। आज 3-4 દાડા થી ભૂખ્યો હું મરું છું, એમનો ઠાકોર તો આખું ફેમિલી લઈને આવે। અઢિયો અકળાયેલો ગયો પાછો, ગુરુજી તમારા તોબા તોબા ને તમારા ઠાકોરના તોબા તોબા। બોલે કે આવું? અરે ઠાકોર તમારો આ 2 દાડાથી તો એમની પત્ની આવતી હતી પણ આ તો કોક એમની જોડે એમનો ભાઈ આવ્યો ને કોક એમનો ડ્રાઈવર હતો જોડે। 4
ચાર થાળી ઉલાળી ગયા ગુરુજી. હવે મારે નહીં રહેવાય, હું કંટાળ્યો છું ગુરુજી. ગુરુજીને એમ લાગ્યું કોઈ ટોળું વધારે થયું છે, કોઈ મિત્રો આવે છે ને આને હેરાન કરે. બેટા ક્યાં હોતા હે? બોલે 4 આદમી આતે ખાકે ચલે જાતે. બોલે 4 નહીં 5 નહીં, અઢિયા કાલથી 10 જણનું ભોજન. આખો થેલો ભરીને આલો આને, કારણ કે ગુરુને અંદર લોભ હતો કે આ જતો રહે તો આપણું ટળે. 2 દાડા ચલાવી લે અને 10 દાડા 10 જણનું ભરી આપો. છેલ્લે અઢિયો 10 જણાનો ભારો ઉપાડીને ગયો. 2 જણાએ ઉચકીને મેલી આલ્યો. નદી માંડ કૂદ્યો, ખેતરમાં ભારો મેલ્યો. અઢિયાને ગભરામણ થઈ, 10 જણનું એકદમ નારણ થાય. અઢિયાએ વિચાર કર્યો, આ તો એના ઠાકોરને પહેલો જ બોલાવી લો. આકાશમાં જોઈને પ્રાર્થના કરી, હે પ્રભુ, રોજ ખાવા હેડી આવો તો 10 જણનું રાંધવાનું જ આવો બધા મદદમાં. રામજીએ સીતાજીને કીધું કે દેવી, જેનું ખાતા હોય એની મદદ તો કરવી પડે. માતાજી કે તો બોલાવી લો હનુમાન ને લક્ષ્મણ ને, એ સબડકા તો હારા મારસ દાળના. 4 જણા આયા છે. અઢિયો કામ સોંપે ભોળા ભાવે. રામજીને કે તમે અહીંયા લુવા પાડો. માતાજીને જોડે બેસાડ્યા, તમે અહીંયા રોટલો બનાવો. લક્ષ્મણજીને દેગડો આલ્યો, જાઓ કુવા ઉપરથી પાણી ભરલાવો ચોખ્ખું. હનુમાનજીને ભૂંગળી આલી, ચૂલામાં ફૂંક મારો. ચંદન की भीड़ तुलसीदास चंदन घसे तिलक करे रघुबीर. तुलसीदास રામના નામમાં એટલો લીન થઈને ચંદન ઘસતો હતો ને કે રામ ને લક્ષ્મણ રોજ આવીને પોતે લલાટ પર કહેવાય ચંદન ઘસી જતા હતા. પણ આનું ભોળપણું કે એને ભગવાન નતો નજીક દેખાયો, એ બસ એના નામમાં લીન થતો હોય એનું કામ છે. અઢિયો આવો લીન થયો છે, એનો પોકાર કેવો જતો હશે. અને માં જગદંબા રોટલા રાંધવા બેઠી, સાક્ષાત અન્નપૂર્ણા. બોલીએ અન્નપૂર્ણા. અઢિયાને એવી ભૂખ ઉગડી છે, એવી સુગંધ આવે છે. આ તો મજા, ચાઇનીઝ ની લારી પરથી આમ નીકળી અને જે સુગંધ આવે, પકોડી, અક્કા નૂડલ્સ. પણ બહુ એ ખાવું પાછી ઘણી તો ઘેર લઈ આવે તો ડોશીઓ ને બતાવે. ડોશી કે આ શું છે બળ્યું ઈયળો જેવું. અઢિયાને આવી ભૂખ ઉગડી છે, હમણાં થાળીઓ તૈયાર અને થવાય મંડી. 1 થાળી 2 થાળી 4 થાળી 6 થાળી 8 9 ને 10 થાળી ભેગી થઈ ગઈ. અઢિયો કે વાહ, આવ્યો મારા વૈકુંઠના વિમાન. 10 થાળી. અઢિયો ઘડ્યા કરે કે વાહ, 10 થાળી, આજ મોજ આવશે. અને બધા પરવારીને આયા, હાથ બાથ ધોઈને. રામજીની સામે જોઈને અઢિયો કે બેસી જઈએ બાપજી. રામજી કે બેસીએ છે. અઢિયા આપણા માટે જ છે, ચિંતા ના કરો. થોડીક વાર બેસ પલાઠી વાળી, એક તારી આજ્ઞા લેવી હતી બેટા, પછી જમવાનું જ છે આપણે. અઢિયો કે હવે આજ્ઞામાં શું લેવી પડે એવી છે આજ્ઞા બેટા? બોલો બોલો જે આજ્ઞા હોય. બેટા એટલું રામજી કહે છે કે તું રોજ અઢિયા રાંધે છે અને રોજ પ્રાર્થના કરે છે દિલથી કે મારા ગુરુના ઠાકોર આવજો અને હું ને મારો પરિવાર આવી જઈએ છે જમવા. આજ બેટા મારી પત્નીએ રાંધ્યું છે. આજ્ઞા કરે તો, કેમ કે મારી પત્નીએ રાંધ્યું છે અઢિયા. અઢિયો કે આજ્ઞા ના થાય એમ ઉભા રહો તમે. 1 2 3 4. અઢિયો કે હું 5મો. 10 6 જણા ખાય તો 4 તો વધે. અઢિયો કે વાંધો નહીં, બોલાવી લો તમારા ઠાકોરને. રામજી કે છે હાચું કે હા હું કહું છું. અઢિયો બોલે છે જાઓ બોલાવી લો તમારા ઠાકોરને. તો રામજી કે સીતાજીને કે તમે બેસો દેવી પલાઠી વાળી, તમે બેસી જાઓ આંખ બંધ કરીને અને હું મારા ઠાકોરને પુકાર કરું છું. અને રામજીએ હાથ જોડ્યા આકાશમાં અને એક મંત્ર છોડ્યો, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યોર્વૃક્ષીયમામૃતાત. અને હિમાલયના ખોબરા ઉપર આ મંત્રનો ઉચ્ચારણ ગયું ભક્તો. મહાદેવના ડાબા કાનમાં ગયું, એમાંથી મગજમાં ગયું, મગજમાંથી વિચારમાં આવ્યું અને વિચારમાં વર્તન આવ્યું. મહાદેવ આંખો ખોલીને જોયું અને એને લાગ્યું કે મારો રામ પોકારે છે. આટલું મહાદેવને લાગ્યું તો મહાદેવ દોડ્યો, પાર્વતી દોડ્યા, ગણપતિએ દોડ્યા, હું ઢલાઈને કાર્તિકે દોડ્યા, ઓખાઈ દોડીને હુડુડ હટ. અઢિયો કે આ તો 56 સીટની લક્ઝરી ખાલી થઈ. આજે મોઢામાં હરકડી ગસા કર્યો. અઢિયો કે મારા બાપ કયું પંચક બેઠું છે. મગજ ગયું છે આજે અઢિયાનું. સાહેબ ચપ્પલ પહેરવા નથી રહ્યો, ઉઘાડા પગે દોડ્યો, ગુરુજીનો હાથ ચાલીને કે તમારો ઠાકોર તોબા તોબા. અને તમારા ઠાકોરનો કોક ઠાકોર છે, આજે આવ્યો છે. આજ બતાવું તમને, રોજ આ ભૂખમરો તો મારે ચાલુ થયો. શ્રાવણ મહિનો નતો કરવો તોય
ગુરુજી કે આ તો હું જોઈ નાખું, આ રોજ તારી થાળીઓ કોણ ઉલાડી જાય? ચલો તો બતાવું તમને. અને ઉતાવળો ગુરુજીને લઈને આવ્યો, નદીમાં ઊભા રાખીને બતાવ્યો કે જો આ બાજુ પંગત બેઠી ને એ તમારો ઠાકોર, જે રોજ થાળીઓ ઉલાડી જાય. આજે એને હદ કરી નાખી, આજે એના ઠાકોરને પેલો સામે બેઠો ને